Gujarat CM Minister Bhupendra Bhai Patel, who is on the visit of Rajkot today, inaugurated the Urban Development Journey 20 Years of Success Story exhibition at the Dr. Shyama Prasad Mukherjee Art Gallery at Racecourse. During the visit, he also laid the foundation stone and dedicated various development works of the Rajkot Municipal Corporation worth 545 crore. In additional, a computerized draw was held for beneficiaries of the municipal housing scheme. After inaugurating the exhibition, the Chief Minister reached Parmukh Swami Auditorium for the official ceremony, where multiple civic projects were launched and initiated. The event also included the lottery draw under the Pradhan Mantri Awas Yojana, allotting 709 residential units, 137 LIZ यानी 2 BHK, 44 EWS2, 1.5 BHK and 528 EWS 1 BHK. એ તમે જોશો તો એ પિક્ચર અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે, અને આ જ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું, અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે. કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાને મગજમાં આવી ગયું છે, બિહાર જેવા બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય, અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે. નહીં તો ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું, ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવે. હવે અત્યારે ચાલે એવું નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ, એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાતમુહૂર્ત અમે કરીશું, એના લોકાર્પણ પણ અમે જ કરીશું, એ કાર્ય પદ્ધતિ. અને એટલે જ આજે તમે જુઓ, આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ, પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોયું હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે. ટ્રેનથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. અને આ વિઝન કોણે જોયું, કેવી રીતે જોયું? વિઝનથી નથી થતું, એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે. અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે, કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે, એની અંદર સૌથી વધારે કામ પાણીના છે. એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે, અને એ આવશ્યકતા છે. અને આવશ્યકતાને પૂરી કરવા માટેનો દૃઢ નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે. 2005માં શહેરી વિકાસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કર્યું ત્યારે શહેરો અને શહેરોની પરિસ્થિતિ એક સામાન્ય, જેને કહેવાય કે મેનહોલ હોય. હમણાં અહીંયાથી જીતુભાઈ કહેતા હતા કે 545 કરોડમાં તમે હલી નથી, પણ એ વખતે મેયરશ્રી અથવા તો કોર્પોરેટરોને 50,000 કરોડનું 50,000નું કામ જો મંજૂર કરાવવું હોય તો કમિશનર પાસે કેટલાય દિવસ સાથે બેસીને મીટિંગો કરવી પડે. અને આજે કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે ત્યાંના સોસાયટીના રહીશો ભેગા થઈને આરામથી બોલી શકે છે. આ ડેવલપમેન્ટ, અને આ ડેવલપમેન્ટ જ્યારે આગળ વધતું હોય, પાણી નહોતું તો પર્યાવરણની તો વાત જ કેવી રીતે કરવાની? પર્યાવરણ ઉપર ભાર કેવી રીતે મૂકી શકાય? જ્યારે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા ઊભી કરી પછી પર્યાવરણનું, હમણાં અહીંયા આગળ એક 2000 પહેલાનું રાજકોટ, નવું રાજકોટ, અને હવે આગળ કેવી રીતે વધારવા માંગીએ છીએ રાજકોટને, એ ત્રણેયને
અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે, આપ સૌએ જોવી જોઈએ. આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું, ક્યાં લઈ આવ્યા છીએ ને હવે કેવી રીતે આગળ જવા માંગીએ છીએ. તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શની છે. એક વખત તો દરેક જણે જોવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આજે બહાર નીકળ્યા છીએ. અને જે પ્રમાણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ફાઇનાન્શિયલ પોઝિશનમાં આપણે રોજબરોજ જે પ્રમાણેનો વધારો કરતા ગયા છીએ અને આ વખતે શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસનું બજેટ આપણું 24,000 કરોડનું આ વખતે 30,000 કરોડ રૂપિયા કર્યું છે. 40% જેટલો વધારો શહેરી વિકાસમાં કર્યો છે. અને આ બજેટ એક વખત તો વધાર્યું છે, પણ હવેનો વધારો જે થવાનો છે આ 30,000 કરોડ ઉપર થશે. એટલે તમે જે કામ કરો છો, હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ ક્વોલિટી વાળું થાય, એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવા માંગીએ છીએ. અહીંયાથી આજે 900 ને એનાથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે